ઇન્ડો પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને ગ્રામજનોની સ્થિતિ જાણવા માટે આજે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની ટીમે વાવ થરાદ પંથકની મુલાકાત લીધી હતી। વાવના કુંડાળિયા ગામ ખાતે ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો। આ મુલાકાતમાં આઈજીપી આરવી અંસારી, આઈજીપી રાઘવેન્દ્ર વત્સ, ડીઆઈજીપી નીલ રિપ્તરાય અને ડીઆઈજીપી તરુણ દુગ્ગલ સહિતના અધિકારીઓ જોડાયા હતા। તેમની સાથે વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક પણ હાજર રહ્યા હતા। આ અધિકારીઓની મુલાકાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 2 દિવસ સુધી સરહદીય વિસ્તારોના ગામડાઓમાં કરવામાં આવેલા પ્રવાસના ભાગરૂપે યોજાઈ હતી। ઉચ્ચ અધિકારીઓએ ગામના લોકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની સમસ્યાઓ તથા જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત તેમણે ગામની સ્કૂલ અને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। અધિકારીઓએ કુંડાળિયા ગામની અંદર ચાલતા 3 મહત્વના સ્થળોનું નિર્દેશન કર્યું હતું, જેથી સરહદીય ગામોમાં સરકારી યોજનાઓ અને વહીવટી વ્યવસ્થા કેટલી અસરકારક છે તેનો તાગ મેળવી શકાય। આ ઉચ્ચ સ્તરીય મુલાકાત સરહદીય સુરક્ષા અને ગ્રામજનોના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।